નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતા દીકરો માટે વિના મૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટરશ્રી તાત્કાલિક સાંભળતા હોય છે। સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારની રજૂઆત ન સંભળાતા રોષ વ્યક્ત કર્યો હતો। નવરાત્રિ ત્યોહારને લઈને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કરી હતી રજૂઆત કે બહેનો અને દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજે જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। નવરાત્રિમાં ગરબા રમવા માટે વિનામૂલ્ય પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી। તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે છે અને સાથે જ તમામ ટેક્સ પણ લેવામાં આવે છે તેવી માંગ કરી હતી। વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ જેવી કિંમતમાં ભાડેથી આપવામાં આવ્યા છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું, પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે, માલેતુજારોને મળી રહ્યા છે, લાખોપતિને મળી રહ્યા છે, એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે। શું કે છે અંદર? હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે, પરંતુ બધા અંદર જાય છે। અમે અડધો કલાકથી આવ્યા છે, હજુ બેઠા છે અહીંયા। પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે? અહીંથી ફર્યા કરે છે અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી। તો અંદર નહીં જવા દે તો શું કરશો? નહીં જવા દે તો અહીંયા જ બેસીશ। માતાજીની લોકો અપવાસ આરાધના કરતા હોય છે તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ। કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે? હા, એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ, કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ, પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે। જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું રહેશે? આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે, એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા આગળ, કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો 5 જ જણને મળવા દે છે, એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે।